મને કેન્સરની તકલીફ થઈ ગઈ હતી, બીમારી. રિપોર્ટ નોર્મલ થઈ ગયા, પણ હું કંઈ જમી ન હતી. પછી અમને જાણ થઈ કે અહીં રમેશભાઈને ત્યાં ગાયનું ઘી સરસ મળે છે, દવાવાળું. મેં 1 મહિનો એ ઘી અને રોટલો ખાધું, બીજું કંઈ ખાધું જ નથી. એ પછી મારા શરીરમાં લાલાશ આવી ગઈ અને વજન વધ્યું અને હું ફૂલ સ્ફૂર્તિમાં આવી ગઈ. વંદે ગો માતરમ. મિત્રો, આજે એક ફરી ગાયના ઘીનો ચમત્કાર જોવા મળ્યો છે. આપણે જે ગાય ગામડું ને ખેતીની વાતો કરતા હોય અને આ બીમારીના યુગમાં જો કોઈ ગાયના ઘીને કે પંચગવ્યને સમજતું હોય તો એને માનસિક મજબૂત કરવું અને એનો વધારેમાં વધારે પ્રચાર કરવો એ આપણું પરમ કર્તવ્ય છે. મિત્રો, આયામ એવું ભણાવે કે એના સ્ટુડન્ટ ટકલાની દાંતીઓ વેચી આવે, પણ આપણું પંચગવ્ય, આપણી ગોમાતા, બ્રહ્માંડની અંદર અમૃત છે એવું એક શાસ્ત્રો, 4 વેદ, 10 દર્શન, 9 નિત્યા, 6 શાસ્ત્ર, 108 ઉપનિષદને 18 પુરાણે એને શિરોમાન્ય કર્યું છે અને ગાયને પરમ માતાનો દરજ્જો આપ્યો છે. તો એની અંદર કાંઈક હશે તો જ એવું કીધું હશે ને. પણ આપણે કોઈ દી ગાયનો પ્રચાર ન કર્યો, ગાયના પંચગવ્યના ગુણ ન સમજાય, એના વૈજ્ઞાનિક રીતે લીધા નહીં અને ખાલી ગાયનો તિરસ્કાર જ કર્યો. મિત્રો, ગાય ગામડું ને ખેતી આનો તિરસ્કાર એટલે વિનાશ છે, સમજી લેજો. આજ એવા જ માતાજી એક જેતપુરથી પધાર્યા છે. નમસ્તે, જય ગૌ માતા. તમે તમારા જીવનમાં જે તમને બીમારીઓ થઈ, પછી તમે ગાયનું ઘી ખાધું અને તમને કેવી કેવી શરીરમાં અસરો થઈ, એના વિશે આજે અમારા શ્રોતાઓને તમે બતાવો. મંજુલાબેન નવીનભાઈ શિલ્લુ, જેતપુરથી હું આવું છું. મને કેન્સરની તકલીફ થઈ ગઈ હતી, બીમારી. પછી રિપોર્ટ નોર્મલ થઈ ગયા, પણ હું કંઈ જમી ન શકતી. પછી અમને જાણ થઈ કે અહીં રમેશભાઈને ત્યાં ગાયનું ઘી સરસ મળે છે, દવાવાળું. એટલે મારા ઘરવાળા અને એક બીજા ભાઈ, અહીંયા અરજણભાઈ હતા, એ બે અહીંથી ઘી લઈ ગયા. મેં 1 મહિનો એ ઘી અને રોટલો ખાધું, બીજું કંઈ ખાધું જ નથી, અને ગાયના દૂધની છાશ. એ પછી મારા શરીરમાં લાલાશ આવી ગઈ અને વજન વધ્યું અને હું ફૂલ સ્ફૂર્તિમાં આવી ગઈ અને હરતી ફરતી થઈ ગઈ. અને રિપોર્ટ કેવા છે? અને રિપોર્ટ અત્યારે સરસ આવી ગયા છે બધાય, અને જમવાનું ભાવવા માંડ્યું છે. પહેલાં મોઢામાં કંઈ નાખી જ નહોતી શકતી અને હવે એકદમ રિપોર્ટ નોર્મલ આવી ગયા. આ કેટલા ટાઈમ પહેલાની વાત છે? 2 વર્ષ થઈ ગયા. હા, 2 વર્ષથી 2 વર્ષ પહેલા તમારે આવો પ્રોબ્લેમ હતો ને અત્યારે તમે આ રીતે કન્ટિન્યુ થઈ ગયા. હા, 2 વર્ષ પહેલા હું અહીંથી અમે ઘી લઈ ગયા હતા. તો મિત્રો, જ્યાં આપણે ગાય ગામડું ને ખેતીની વાત કરતા હોય અને ખાતા હોય પાછા પીઝા અને ખાતા હોય કેમિકલ. મિત્રો, આપણી પહેલી દવા તો આપણા શરીરનો આહાર જ છે. જે માણસ આજીવન ખાલી રોજ 2 ચમચી ઘી ખાઈને, સવારે 1 ને સાંજે 1, બપોરે 1, 2 થી 3 ચમચી જે માણસ ઘી ખાય ને એને આપણું શાસ્ત્ર એમ કહે છે કે જીવનમાં કોઈ બીમારી ન થાય. એમાંય કેન્સર, મગજની બીમારી, હાર્ટની બીમારી અને હાડકાજન્ય બીમારી તો કોઈ દી થાય જ નહીં. એનું કારણ છે કે હાડકાનો તો પહેલો ખોરાક છે ગાયનું ઘી. મજા નામનો રસ ગાયના ઘીમાંથી જ બને એવું આયુર્વેદ કહે છે. હું તો વિદ્વાન નથી, પણ ગાયના ઘીનો, ગાયના દૂધનો, ગાયના ગોબરનો, ગાયના ગોમૂત્રનો આંખ બંધ કરીને પ્રચાર કરવો જોઈએ અને વૈજ્ઞાનિક તથ્યો સાથે કરવો જોઈએ, જેથી કરીને લોકોના મનમાં એક ભ્રમણા થઈ ગઈ છે કે ગાયના ઘીથી કાંઈ ન થાય. પણ એ ગાયના ઘી અને પંચગવ્યનું સમાજમાં ફરીથી સ્થાપના થાય. હું એનું હા ઉદાહરણ છું. જી, ગાયના ઘી ખાઈ અને મારી તકલીફ બધી દૂર થઈ ગઈ. હું એ ઘી ખાધું છે એનું ઉદાહરણ જ છું કે મને બધી તકલીફ દૂર થઈ ગઈ છે. આ બેન સ્વમુખે કહે છે, આપણે એને ઓળખતા નથી. અમારા માટે તો મારી ને આપની તો પહેલી મુલાકાત જ છે ને. હા, પહેલી જ. આપણે કોઈ દી મળ્યા નથી એમ. આ તો અમને અર્જુનભાઈએ કીધું, ઘી એના સગાએ કીધું, વાયા વાત થઈ અને એવી રીતે અમે અહીંથી ઘી લઈ ગયા અને પછી મેં મારી રીતે જ બીજું કંઈ ખાધું જ નહીં. બહુ સરસ. અને ઘી અને રોટલો ખાતી, ઘી ને રોટલી ખાતી, સવારે છાશમાં, ચાય એક જ ટાઈમ, 1 રકાબી છે. બહુ સરસ. એટલે એ પછી મને ઘી ખાધું ને તે પછી લાલાશ આવી ગઈ, ફૂલ લાલાશ આવી ગઈ શરીરમાં અને સ્ફૂર્તિ આવી ગઈ. બહુ સરસ. ભગવાન આપને સદૈવ તંદુરસ્ત રાખે એવી ગૌ માતાને પ્રાર્થના. જય ગૌ માતા, વંદે ગૌ માતરમ. જય ગૌ માતા.